લોકસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે ત્યારે હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ ભાજપનું ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું છે। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયણી બાદ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે અને હવે ત્યારબાદ કોંગ્રેસના વધુ 2 ધારાસભ્યો રાજીનામા આપી દે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। કારણ કે પાટણ બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે મેં 6 મહિના અગાઉ જ પાર્ટીની લેખિતમાં રજૂઆત કરી હતી કે મારી માંગ નહીં સંતોષાય તો હું પક્ષમાંથી રાજીનામું આપી દઈશ। બીજી તરફ સોમનાથ બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં છું અને રહેવાનું છું। કોંગ્રેસના વફાદાર સૈનિક પાસે ઓફર કરવા આવવાની કોઈની હિંમત ન થાય। કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પાર્ટીમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાની પણ વાત મીડિયા સમક્ષ કરી છે। ત્યારે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે જો મારી માંગ નહીં સંતોષાય તો હું કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ। ત્યારે હવે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની ગયું છે। કિરીટ પટેલે જણાવ્યું છે કે ચૂંટણીમાં જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની લેખિતમાં રજૂઆત કરી છે। એ લોકોને દૂર કરવાને બદલે હોદ્દા આપવામાં આવી રહ્યા છે। તે શિસ્ત વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે અને રજૂઆત કર્યાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું હોય તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો ત્યારે હું માનું છું કે આ નિર્ણય શક્તિનો અભાવ છે। મેં 6 મહિના પહેલા જ રજૂઆત કરી હતી કે ચૂંટણીમાં જે લોકોએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, નહીં તો હું પક્ષમાંથી રાજીનામું આપી દઈશ। સાંભળો પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે શું કહ્યું। ધારાસભ્યને તોડવાનો પ્રયાસ કરતી હોય છે, પરંતુ હું એવું માનું છું કે ગુજરાતની અંદર જ્યારે ભાજપની અંદર 156 સીટો છે ત્યારે એમને સત્તા માટે કોઈ ધારાસભ્યની જરૂર નથી, એ સ્પષ્ટપણે હું માનું છું। પરંતુ જે રીતે આપ અને કોંગ્રેસમાંથી ધારાસભ્યો ચૂંટાયેલા ધારાસભ્યો રાજીનામું આપે તો એ બંને પાર્ટી માટે ચિંતાનો વિષય છે અને બંને પાર્ટીઓએ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ। એમની સાથે ચર્ચા વિચારણા કરી અને શા માટે પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય રાજીનામું આપે છે એ બાબતે ગહન ચર્ચા કરવી જોઈએ। ગંભીરતાપૂર્વક આ બાબતે વિચાર કરી અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ। તેવું અમારી જે નારાજગી હતી અમારી સામે બંને ચૂંટણીઓની અંદર જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે, જેનું અમે લેખિતમાં રજૂઆતો કરેલી છે, એ લોકોને દૂર કરવાને બદલે એમને જિલ્લા પંચાયતના હોદ્દેદાર બનાવવામાં આવે અને એમને હોદ્દા આપવામાં આવે। શિસ્ત વિરોધ પ્રવૃત્તિ, પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં ના આવે અને અમે એકલા નહીં, અમે 3 ધારાસભ્યો જયારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય, અમારા પાટણ અને સરસ્વતી તાલુકાના પ્રમુખોએ જયારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય અને એ બાબતને 1 વર્ષ પૂરું થયા છતાં પણ જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં લગભગ 12 મહિના પૂરા થવા આવ્યા અને છતાં પણ યોગ્ય નિર્ણય ના લેવાય તો હું માનું છું કે આ નિર્ણય શક્તિનો અભાવ છે। ચોક્કસ મેં લેખિતમાં માર્ચ મહિનાની અંદર જ્યારે અમારી વિધાનસભા ચાલુ હતી એ વખતે લેખિતની અંદર આપેલું છે કે અમે જે પ્રમાણે અમારી માંગણી છે એ પ્રમાણે તપાસ કરી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર, અમને હરાવવાની કોશિશ કરનાર, પાર્ટીમાં રહી અને પાર્ટીને નુકસાન કરનાર વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારે ના છૂટકે પક્ષમાંથી રાજીનામું પડશે। એવું અમે 6